હેલો, ગુડ મોર્નિંગ. સો આજે 12મી ડિસેમ્બર છે અને 12મી ડિસેમ્બર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડે ફોર અમેરિકા એન્ડ ઇન્ડિયા બોથ, નોટ ટુગેધર ઇન ડિફરન્ટ યર્સ, પણ 12મી ડિસેમ્બરનું મહત્વ છે. કેમ તો કે અમેરિકાની રાજધાની 1800ની સાલ સુધી 11મી ડિસેમ્બર સુધી ફિલાડેલ્ફિયા હતી અને 12મી ડિસેમ્બરથી 1800ની સાલમાં રાજધાની ફિલાડેલ્ફિયાથી બદલીને વોશિંગ્ટન ડીસી કરવામાં આવી. આ થઈ વિશ્વની સૌથી જૂની કહેવાતી લોકશાહીની વાત. હવે જો હું ભારતની વાત કરું તો ભારત માટે 12મી ડિસેમ્બર 1911નો દિવસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરી ભારત આવ્યા, ધ સેમ ડે એમણે ડિક્લેર કર્યું કે ભાઈ ભારતની રાજધાની કલકત્તાથી બદલીને ન્યૂ દિલ્હી કરવામાં આવે, કારણ કે ન્યૂ દિલ્હી એનું લોકેશન વાઇઝ એ સેન્ટ્રલી લોકેટેડ હતું ધેન કોલકાતા. અહીંયાથી વહીવટ ચલાવવો વધારે સુગમ ભર્યો પણ હતો અને એની હેરિટેજ વેલ્યુ પણ હતી, ઇન્દ્રપ્રસ્થ અને એની સાથે જોડાયેલી વાત, એટલે નવી દિલ્હીને ભારતની રાજધાની ઘોષિત કરવામાં આવી. સો વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકા, જેનું બર્થ પ્લેસ માનવામાં આવે છે ફિલાડેલ્ફિયા, એ રાજધાની બદલાઈને વોશિંગ્ટન ડીસી થઈ ગઈ 12મી ડિસેમ્બર 1800ના દિવસે. અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત, જેની રાજધાની 12મી ડિસેમ્બર 1911ના દિવસે કલકત્તાથી બદલીને દિલ્હી કરવામાં આવી.